ભરૂચમાં ભાજપ સંગઠન મુદ્દે મનસુખ વસાવા નારાજ થયા। તેમણે કહ્યું કે કોંગ્રેસ આપમાંથી આવેલાને સ્થાન આપવામાં આવી રહ્યું છે અને ઝઘડિયા વાલિયામાં સંગઠન જાહેર થતા સાંસદ નારાજ થયા છે। ભાજપે આત્મમંથન કરવાની જરૂર છે એમ પણ તેમણે કહ્યું। તેમણે સાથે એવું પણ કહ્યું કે જે લોકો ગાળો આપતા હતા એ લોકો હાલ ભાજપમાં છે અને હોદ્દેદારોની નિમણૂક બાબતે તેમણે નારાજગી વ્યક્ત કરતી સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ મૂકી છે, જેમાં તેમણે સ્પષ્ટ રીતે લખ્યું છે કે બીટીપી તથા આમ આદમીના લોકોને સામે કર્યા છે। જિલ્લા પ્રમુખે એમની આસપાસની ટોળકીના દબાણથી તાલુકામાં હોદ્દેદારોની નિમણૂક કરી છે, જે આવનારા દિવસોમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ભારે પડી શકે છે ભાજપને। વધુમાં તેમણે એવું પણ લખ્યું હતું કે બીટીપી તથા આમ આદમીમાંથી આવેલા લોકો પર ભરોસો મૂકવામાં આવી રહ્યો છે। સાથે જ ઝઘડિયા અને વાલિયામાં ભાજપનું સંગઠન જાહેર થતા જ સાંસદ મનસુખ વસાવા ગુસ્સે થતા જોવા મળ્યા। સોશિયલ મીડિયામાં સાંસદે પોસ્ટ મૂકતા રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો। સાંસદ મનસુખ વસાવા પાર્ટીના નિર્ણયો સામે નારાજગી વ્યક્ત કરતા જોવા મળ્યા। સોશિયલ મીડિયા પર ભરૂચના નવા ભાજપ પ્રમુખની શાબ્દિક ઝાટકણી કાઢતી તેમણે પોસ્ટ મૂકી હતી અને સાથે જ એ પોસ્ટ આવતા જ રાજકારણમાં ગરમાવો થયો। બીજી તરફ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીનું એવું કહેવું છે કે ઝઘડિયા અને વાલિયા તાલુકાના સંગઠનમાં સમાજના તમામ લોકોને હોદ્દો આપવામાં આવ્યો છે। અમે સાથે મળીને પાર્ટીનો વિકાસ કરીશું। શું કહ્યું બંને નેતાઓએ, સાંભળી લઈએ। પાર્ટીની એક પરંપરા છે કે જે વર્ષોથી કામ કરતા હોય, સંગઠનનું કામ કર્યું હોય, બૂથ લેવલ સુધી જેમને કામ કર્યું હોય, સદસ્ય નોંધણીની અંદર જેમને સતત મહેનત કરી હોય એવા કાર્યકર્તાને સંગઠનમાં સમાવેશ કરવો જોઈએ। પણ ઝઘડિયા અને વાલિયા તાલુકામાં એ નહોતું બન્યું। વાલિયા અને ઝઘડિયામાં બંને પાર્ટીના પ્રમુખો સામાન્ય છે। બંને તાલુકાના પાર્ટીના સભ્યો પ્રમુખો સામાન્ય હોય તો સ્વાભાવિક છે કે મહામંત્રી આદિવાસી હોવા જોઈએ, તો એ નહોતું થયું। તો ત્યાં સ્થાનિક કાર્યકર્તા આને લઈને ઘણી બધી નારાજગી વ્યક્ત કરી। મને પણ ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા મળ્યા અને નારાજગી વ્યક્ત કરી। એના કારણે મેં જિલ્લા પ્રમુખનું ધ્યાન દોરવા અને બાકીના અન્ય લોકોનું ધ્યાન દોરવા માટે મેં એક પોસ્ટ મૂકી અને એને ત્યાર પછી પાર્ટીએ એનો સમાધાનમાં પણ આવી ગઈ છે। જિલ્લા પ્રમુખને પણ 300-400 કાર્યકર્તા ગઈકાલે મળ્યા। ત્યાંના લોકો આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા, ત્યાંના સ્થાનિક લોકો અને આજુબાજુના ગામના। એટલે એમની એવી માંગ છે કે મહામંત્રી પણ બંને આદિવાસી સમાજના હોવા જોઈએ। આપણાને એવું છે કે ભાઈ બધાને સામાજિક સમરસતાની રીતે અને અલગ અલગ વખતે અલગ અલગ લોકોને તક મળે અને આપણી સાથેના છે જે પાર્ટી માટે કામ કરતા હોય આવા લોકોને આપણે લેવા, અને એ રીતે જે કંઈ પણ છે તે પાર્ટીનો નિર્ણય છે। આ લોકોને કીધું છે કે કંઈક આવનારા દિવસોમાં પોઝિટિવ જે કંઈ હશે બધાને સંતોષ થાય એ રીતના કામગીરી, જે કંઈ અસંતોષ થશે